ત્રણેય વર્ણોને આયુષના ચોથા ભાગે સમય ગુરુકુળમાં રહેવું. ત્રણેય વર્ણના લોકોને દારૂ, તમાકુ, ચા, કોફી, ભાંગ વગેરે માંસ ન ખાવું કે ન દારૂ પીવું તે મેલ છે. તે મેલથી પાપ થાય છે. મનુસ્મૃતિ પાના નંબર 263-96 પુરાવો છે. તો અર્જુન પૂછ્યું, હે પ્રભુ, આ ત્રણ ગુણથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય છે, તેનો આચાર કેવો હોય છે, તથા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણ ગુણોથી પર થઈ શકે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીનની તટસ્થ પેટે ઈથી રહી તે ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ ગુણોમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને સમાન છે, તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષમાં અને મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે. બધા જ કર્મોમાં કર્તાપણાનું અભિમાનથી રહિત છે. તે મનુષ્ય ત્રણ ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. અને જે મનુષ્ય અસકલિત નિષ્ઠાપૂર્વક ભક્તિ વડે મને ઉપાસે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ પરબ્રહ્મ ભાવને યોગ્ય બને છે. તો આ બ્રહ્મની સ્થિતિ તે હું છું અને અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું જ છું અને સનાતન ધર્મનો તથા અનંત અખંડ એકરસ સુખનો આનંદનો આશ્રય પણ હું જ છું. આ ગીતા અધ્યાય 14 શ્લોક 21-27 પુરાવો છે. તો ભાઈ, આપણે જે ત્રણ ગુણોથી પર થવાનું છે ભાઈ વીરાઓ,